જિલ્લાના બાબરમાં મોટું જુગારધામ ઝડપાયું। બાબર પોલીસ ઊંઘતી ઝડપાઈ શું? બાબર પોલીસ જુગારધામ વિશે નથી જાણતી? જો ગાંધીનગરથી આવીને પોલીસ રેડ કરતી હોય તો બાબર પોલીસ શું કરી રહી હતી? બાબરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર પોલીસ દ્વારા જુગારના અડ્ડા ઉપર રેડ દરમિયાન રોકડ રકમ 2 4 વ્હીલર ગાડી 5 2 વ્હીલર અને જુગારના સાધનો મળી આવ્યા। બાબર જુગાર અને સટ્ટાનો હબ કહેવાય છે, પણ સ્થાનિક તંત્રની મહેરબાનીથી અસામાજિક પ્રવૃત્તિ નિર્ભયપણે ચાલ્યા કરે છે, જેને લઈ રાજ્યની પોલીસને બાબર સુધી લાંબુ થવું પડે છે અને સફળ રેડ થઈ શકે છે। બાબરમાં છેલ્લા કેટલાક સમયથી મોટા જુગારનો અડ્ડો ચાલતો હોવાની બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર પોલીસને મળતા શનિવાર બપોરે બાતમી હકીકત આધારે રેડ કરી હતી। બાબર નવા વિસ્તારમાં લુદરિયાવાસ પાસે જુગારના અડ્ડા ઉપર રેડ કરી ભૂપેન્દ્ર રાજુભાઈ વજીર રહે થરા તાલુકા કાંકરેજ અને દુર્ગાસિંહ માધુભા વાઘેલા રહે થરા તાલુકા કાંકરેજ જિલ્લા બનાસકાંઠાવાળા પોતાના અંગત ફાયદા માટે મળતિયા માણસો રાખી એકબીજાની મદદથી ગંજીપાના પત્તા પાના વડે અંદર બહારનો જુગાર તથા આંખ ફરકનો વરલી મટકાનો જુગાર રમવા 30 જેટલા માણસો ભેગા કરી જુગાર રમતા હોવાની પાક્કી બાતમી આધારે સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર પોલીસે રેડ કરી। દરમિયાન 15 ઇસમો સ્થળ પરથી ઝડપાઈ ગયા, જ્યારે 2 જુગાર રમાડતા ઇસમોને વોન્ટેડ છે અને જુગારી 8 પોલીસ જોઈ સ્થળ ઉપરથી ફરાર થયા હતા। સ્થળ ઉપરથી કુલ 13,39,700નો મુદ્દામાલ કબજે કરી બાબર પોલીસ મથકે 25 જુગારીયા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। બાબરમાં સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ કરતા જુગારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। એવા જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ।